કેન્દ્ર પર હજી લાઈનો લાગેલી જોવા મળી રહી છે। લોકોની લાંબી લાઈનો લાગેલી જોવા મળી છે। આવકના દાખલા માટે હજી સુધી લોકોની લાઈનો જોવા મળી છે। તો દાખલો કઢાવવા માટે હજી સુધી લાઈનો લાગેલી જોવા મળી છે। કેટલાય દિવસથી લોકો ધક્કા ખાઈ રહ્યા છે। તો તંત્ર દ્વારા ઢીલી કામગીરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તંત્રની ઢીલી કામગીરીથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં જનસેવા કેન્દ્ર પર હજુ સુધી લાંબી લાઈનો લાગેલી જોવા મળી રહી છે। જ્યાં આવકના દાખલા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી છે। તો આવકનો દાખલો કઢાવવા માટે આ પ્રકારે લાઈનો લાગી છે। કેટલાય દિવસથી લોકો ધક્કા ખાઈ રહ્યા છે, હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા ઢીલી કામગીરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગુજરાતમાં ધોરણ 10 અને 12ના પરિણામ આવ્યા બાદ જાતિના દાખલાઓ અને આવકના દાખલાઓ કઢાવવા માટે લોકો જનસેવા કેન્દ્રનો સંપર્ક કરતા હોય છે। ત્યારે સુરતમાં જે આજે જનસેવા કેન્દ્ર છે ત્યાં તમે જોઈ શકો છો કે કેટલા મોટા પ્રમાણમાં જે આ લાઈન છે તે લાગી રહી છે અને જે બેદરકારી દાખવવામાં આવી રહી છે। જોઈ શકો છો કે જે બારી છે આવકના દાખલા કઢાવવા માટે તે 1 ને 2 બારી ખોલવામાં આવી રહી છે અને મોટી લાઈનમાં જોવા મળી રહી છે અને જોઈ શકો છો કે કેટલા મોટા પ્રમાણમાં લોકો આવકના અને જાતિના દાખલાઓ કઢાવવા માટે લાઈનોમાં લાગી રહ્યા છે। લોકો મજબૂર બન્યા છે। અહીં આ પ્રકારે લાઈનમાં તમે જોઈ શકો છો કે પડાપડી કરી રહ્યા છે અને હું તમને બતાવીશ કે લોકો પડાપડી કરવામાં ઝઘડો કરી રહ્યા છે। ત્યારે આ પ્રકારની બેદરકારી દાખવવામાં આવી રહી છે। ત્યારે હું તમને બતાવીશ કે લાઈનમાં જે ધારકો ઉપસ્થિત છે આપણે એમની સાથે વાતચીત કરીશું કે આ લાઈન કેટલા દિવસથી લાગી રહી છે ને કયા પ્રકારની હાલાકીનો ભોગ બની રહ્યા છે લોકો। અમે 3 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે, કોઈને કોઈ પરિણામ આવતું નથી। અત્યારે હવે એમ કહી રહ્યા 28 તારીખ વાળાએ શનિવારે આવું, અમારે અત્યારે લાઈનમાં ઉભા રહેવું પડે છે। સવારના 9 વાગ્યાના ઉભેલા છે, આ પબ્લિકને અત્યારે આપવામાં આવે છે। 11 વાગ્યાનો ઓફિસનો ટાઈમ છે, અત્યારે 12 વાગી ગયા છે। શું તમને ટોકન એવું આપવામાં આવ્યું છે? ટોકન અમને આ રસીદ આપવામાં આવી છે। હવે અત્યારે એમ કહેવામાં આવ્યું કે 28 તારીખના 29 તારીખે આવજો। તો અમારે શું સવારના ધક્કા ખાવા છે? અત્યારે તમે કેમ ધક્કા ખાવા મજબૂર બન્યા? અત્યારે અમારે આવકના દાખલા આપવું પડે છે ને આ અત્યારે પરિસ્થિતિ એવી છે, સ્કૂલ વાળા અત્યારે અર્જન્ટ માંગે છે। ત્યારે અમારે અમને અહીંયાથી આવકનો દાખલો આપી નહીં શકતા લોકો। અમને ટાઈમ આપેલો શુક્રવારનો, અમે શુક્રવારના સવારના આવીને ઊભા છે ને અત્યારે અંદરથી એવું કહેવામાં આવે છે કે હજુ બન્યું જ નથી। તો અમારે શું કરવાનું? અત્યારે આટલી પબ્લિક 28 તારીખની જ ઉભેલી છે। તમે જોઈ શકો છો કે લોકો કયા પ્રકારમાં હેરાન થઈ રહ્યા છે। ત્યારે આપણે આંટી લોકો પણ ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું કે જે કેવા પ્રકારમાં છે વાતચીત કરીશું। જી આંટી, આપનું હાલ અત્યારે જે જનસેવા કેન્દ્રમાં શું કરાવવા આવ્યા છો? અમે આવકનો દાખલો લેવા માટે જ આવ્યા છીએ। અત્યારે બેબીને સ્કૂલમાં માંગેલો છે। કેટલા દિવસથી હેરાન થઈ રહ્યા છો? અમે અત્યારે આજે જ આવ્યા છે। અમે 28 તારીખે બોલાયો। 28 સમય ક્યારનો આપ્યો? અત્યારે સવારે 10 વાગ્યાનો આપેલો હતો। ક્યારના આવ્યા છો? અમે સવારે 9 વાગ્યા પહેલાના આવ્યા છે। ત્યારથી લાઈનમાં જ છો? કોઈ પણ પ્રકારની કામગીરી હાથ નહીં, કોઈ નથી આવ્યું। જોઈ શકો છો કે લોકો કેટલા હેરાન થઈ રહ્યા છે, કેટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે આપણા વચ્ચે જે આવકના દાખલાઓ કઢાવવા વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું। બલદાણિયા પ્રતિક ક્યારથી ધક્કા ખાઈ રહ્યા છે અને શું કરાવવા આવ્યા છો જનસેવા કેન્દ્ર? અહીંયા નોન ક્રિમિનલ દાખલો કઢાવી રહ્યા છે, પણ કોઈ કામગીરી હાથ ધરવામાં એવી લાગતી નથી અને ક્યારનો અહીંયા બસ માહોલ થાય છે કે બસ બીજા હામું બોલે છે। બસ કેટલા દિવસથી અહીંયા આવી રહ્યા છે? આમ તો 2-3 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે, પહેલા પણ આવી ચૂકેલા છીએ। અધિકારીઓનું શું કહેવું કે બસ પોલીસ વાળા કામદારો આવે છે અને લાઈનમાં ઉભી રાખે છે અને બસ માહોલ કરી દે છે ક્રિએટ, હમણાં આપીએ બસ, બીજું કશું જ કરવામાં આવ્યું નથી। સવારનું ટાઈમ શું આપવામાં આવે છે અને પછી કયા પ્રકારની તમારી સાથે કામગીરી કરવામાં આવે છે? ટાઈમ સોંપવામાં આવે છે, ટાઈમસર બધા આવી પણ જાય છે, પણ લાઈનમાં પાછું ધક્કો ખાઈને પાછું ઘરે જ જવાનું હોય છે। તો તમે જોઈ શકો છો કે આ કતાર છે, આ લાંબી લાઈનો લાગી છે, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આટલા મોટા તાપમાનમાં લોકો બરાબરના હેરાન પરેશાન થઈ રહ્યા છે। જે ત્યાં વાત કરવામાં આવે તો જે તાપમાનનો જે પારો છે તે બગડી રહ્યો છે અને આજે પણ કંઈ પણ એવી સ્થિતિ છે, સવારથી લોકો છે તે આવકના દાખલા કઢાવવા માટે લાઈનમાં ઊભા છે। તંત્ર દ્વારા જે ઢીલી કામગીરી હાથ ધરવામાં આવી છે તે તમે જોઈ શકો છો કે તંત્ર કયા પ્રકારનું બેદરકારી દાખવી રહ્યું છે। કોઈ પણ ધારાસભ્ય હોય કે જે કોર્પોરેટર હોય કે સ્થાનિક અધિકારી હોય તે કોઈ પણ પ્રકારની ચકાસણી કરવા અહીં આવ્યા નથી। લોકો આલોકના તંત્રના બેદરકારીના કારણે લોકો પરેશાન હેરાન થઈ રહ્યા છે। ત્યારે હવે આવનારા દિવસોમાં શું આ સ્થિતિ સર્જાશે, આ સ્થિતિ યથાવત રહેશે તે તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે।